તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો ફાઇનલી કઈ વાગી જશે બપોરના 8 વાગ્યા છે ને આપણે આ બાજુમાં પીવે છે પાણી અને એમાં ડિસ્ચબેનને આજે વળી પાછું તારપુર લઈને જશે બતાવવા જવાનું તો એટલે રમવાની જ્યાં છે તારપુર અને આપણે ઘરે શું આપણે બારે બે લગાવી હતી લગાવવા કારીગર હતો એટલે ઘરે હતા આ બાજુ લાગી જશે આ બાજુ પણ લાગી જશે જો કંઈક રસોડામાં આ રીતની બારી લાગી ગઈ છે બે કમ્પ્લીટ બારી ફિટ થઈ ગઈ છે અને આ બાજુ કેસ પડ્યો છે ને તો હવે આવશે એટલે એમને ખબર નથી અમે લગાવી દીધી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો આવે એટલે બતાવીએ કે દિશુબેનને આજે શું ચાકા તોડવાના તો તોડ્યા છે કે નહીં તોડ્યા એ તમને વિડીયોમાં બતાવશું આગળ ને બચ્ચો તારું જ છે ને ધારપુર ને આ બાજુ પાટણમાં બજારમાં ઉભા રહ્યા બધે શેટર ને એવું જોવા માટે બધા છોકરાના મોટાના નાના બધાના પાટણમાં આ બાજુ શેટર મળે છે તમે ખાલી લેવાના હતા નહીં પણ જોવા માટે ઉભા રહેતા ને મારા દિશુબેનને ટોકા ખોલાવાના હતા દિશુ બતાવતો લઈ લો લેતો બધું વિચારે વખત સોરમન દિશુબેનને આવા પંખા લેવાતા દિશુબેનને બે પંખા લેવડાવી દીધા છે નહીં દિશુ આનું માટે મોકલે લઈ લે આ શું કરવાનું અવાજ આવે એવું શું કરે તો એમ કરતા આવું લે ને આવું પંખા તો કે ઉંદેડા લઈ લે ને ઉંદેડો કરો હાથલા જો હાથલા મિત્રો હવે આપણે શેટર બેટર તો લેવાના હતા નહીં લીધા નહીં હવે એને અમારા વિવેકભાઈને દિશુબેનને રાતમ તો કાલે લાવી દીધો શેટર એટલે શેટર તો લેવાના નતા પણ ખાલી જોવા માટે જ હતો હવે એનામાં દિશુબેને લ્યો પંખો લીધો છે છોકરો ખંડો રહ્યો ને ગાડી તો લાગે ઘરે જાતો ફિર કચક ડાળો પડ્યા છે મારે કચરો કો લઈ લે સધીમાનું મંદિર આ છે કાટકાવાનું મંદિર દરવાજો હતો વડું દિશુબેનને જે હતો ધારપુર દવાખાને બતાવીને આવતી રહેશે જો ભાઈ ટાંકા માકા તોડી નાખ્યા છે બધા કમ્પ્લીટ રેડી થઈ ગયું છે નહીં બધું દુખે છે બધા નહીં દુખતું સાંજ પડી જશે 4 વાગ્યા 4:30 વાગ્યા ઘરે આવતો રહેશે જો ખાટલો પાછળ ઉભા છે દિશુબેનને એના બાજુમાં મેડમ છે કેવું રહ્યું તમારો આજનો સફર એ તો માથું તો સડે જ ને તાર કે અહીંયા કને કંઈ રમવા જવાનું હોય હું ડીજે રમાઈ જાય ને માથું સડતું હતું હા તો હલો ઉડું હોય ને બધું દવાખાનું થાય ને એટલે કેવી તમને આ બાજુ હવા ના આવે ને હવા તો તાર હવે વાયરો હોય ને તો વાંધો નહીં આ દરવાજો બાકી દો આમથી એમ પટલે ને એટલે અંદર હા તો ગમે ભલે વાવાઝોડું આવે ઠંડી આવે નખાવી તો પડે ને તાર નખાય વગર થોડી ચાલે તોડી હાલ હું યુરો લઈને લે ઓલા કંઈ પાછો એનું નામ ના લેવાય જોઈએ હાલે આમાય જા બાજુ વિવેકની મમ્મી શીખે શું તોડેલો છે બહુ હતો સસ્તા હતો પાટણમાં હોય જ છે આપણે ફરી એક ફેરે જ્યાં વિવેકને લઈને પહોંચતા છે ડાયરી એવું સારું લે ફટાફટ સબ્જી બનાવી નાખતું તો જય માતાજી મિત્રો ફાઇનલી સાંજ બધી ગઈ છે વાગી જશે 6:30 અને આપણે ખાસો ટાઈમ થઈ ગયો વચ્ચે એક દિવસ બ્લોગ બનાવ્યો તો વચ્ચે પાછો એક બનાવ્યો કાલે નાખ્યો તો બધી પાછો ચાલુ કરી નાખી છે
તો એ પાટણ જઈને આવ્યો હતો ને તો આને જમવાનું બનાવી નાખ્યું છે. જમવામાં બનાવે છે બાજરીના રોટલા, ફુલીવરનું શાક અને મરચાં તળ્યા છે. ઉખલાજી છે? ઉખલાજી છે ને? ના લાગે ને યાર. દવાખાને ગયા હતા દેશુબેનને બતાવો તો ઘરે આવતો જ હશે. આવીને જમવાનું પણ બનાવી નાખ્યું છે. અને આ બાજુ મારો ભાઈ છે. હા. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. હજુ પીવું હે? હજુ પીવું? હજુ વધારે પાણી પીવું? ભાવે પાણી? તારું ફ્રીજનું તો લાઈન પવાય બોલ. તે ફ્રીજમાં ચકીમાં કરી આપણે હજુ ફ્રીજ હવે લાવવાનું છે. હજુ લાવ્યું છે? આટલા દાડા રહોડું બનાવેલું હતું નહીં. રહોડામાં મેલવાનું હવે જગ્યા થઈ એટલે હવે લાવશે ફ્રીજ. ફ્રીજ લાવીને લોસાદ કહેવાય. આ શરદી મટવાય ના દે. ગોઠને ઉપાધિના પોટલા કહેવાય. તો આજ માટે ગાઈસ આટલું. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ઘણા દિવસે બનાવ્યો. વિડીયો સારો લાગે તો વિડીયોને કોમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને અમે આવા વિડીયો બનાવવાનો મોટો